હાય ગાઈસ, આજ તો મારા પપ્પા જો કલર છે એવો બદલાઈને આયા જોજો, પિંક કલરની ટી-શર્ટ લઈને આયા. અરે જોજો ડાર્ક તો એરિયા શું કલર છે એવો અપાવો જો ખરા છે એવો લાગે હોવાનું ઉપર હાવ લાગે. અને હવે મૂન મારા મમ્મી બે જઈએ છીએ બજારમાં બદલાવા, કપડો બદલાવા જઈએ છીએ અને એક્સિસ લઈને જઈએ બજારમાં જઈને મળું તમને. તો ગાઈસ અમે હવે નીકળી જઈએ, મૂન મારા મમ્મી બે હારી એક્સિસની ચાવી. હવે અમે કપડો બદલાવા જઈએ. ચપ્પલ પહેરી દઈએ હવે એનો. આ રહ્યું અમારું એક્સિસ. હવે બે ગયા અમે. તો મિત્રો હું બજારમાં પહોંચી ગયો છું અને અરે મારો મિત્ર મારો ભાઈ મળી ગયો જો ગામડેથી આવ્યો. આ મારા ભાભી હવે બજારમાં પહોંચી ગયા. તમે વિસનગરમાં રહેતા હોય તો તમારે સસ્તામાં કપા લેવા હોય તો રાજ સિલેક્શનમાં આવી જવાનું. અમે અહીંયાથી સસ્તામાં કપા લાવ્યા છીએ. 100 રૂપિયામાં આ કોટન કેન્ડી ટી-શર્ટ મળે છે. આ રાજ કલેક્શન આવ્યું અહીંયા જુઓ. અંદર બધા જ પ્રકારના જો ચોકન જીન્સ પડ્યા, આટલો શર્ટ, ટી-શર્ટ જો આરી બહુ બધા કલરમાં જો બ્લેક કલર, પીળો કલર, સફેદ કલર બધા કલરના સસ્તામાં મળી રહેશે. તમારે વિસનગર રહેતા હોય તો રાજ સિલેક્શનમાં આવી જવાનું. બ્લેક કલર કેવો લાગે છે? બે આનંદ લાગુ. ચલો બ્લેક લઈ લઈએ તા. તો અમે ટી-શર્ટ લઈ લીધી. હવે હેડ્યો ગયા જુઓ બજાર જો ચીવું આખું ભરેલું હોય. સવારના 10 વાગ્યું તો કેટલું ભરેલું હોય જુઓ બજાર. હવે એક્સિસ આવી રહ્યું આપણું. હવે લઈને જઈએ ગયા. તો અમે ટી-શર્ટ લઈને આવી જઈએ. જો આ આપણું એક્સિસ પડ્યું. આ મારું ઘર. હવે મારા મમ્મીને ખાવાનું બનાવવાનું બાકી એવો બનાવશે. મારા પપ્પાને જોઈએ ગમે નહીં ગમતી ફરથી લેવા જઈએ, બદલાવા જઈએ ફરથી. બ્લેક કલર લઈને આવ્યા તમને ગમે બ્લેક તો હું બદલી આવ્યો પાછો બ્લેક ના બ્લેક જ ભાગમાં આવ્યો. તમને ગમે નહીં ગમતી કયો ને? બ્લેક તો ગમે છે ને ગમે હું લઈ ગયો તો બ્લેક બદલાઈ ને બ્લેક જ પાછી આવી મારા હાથમાં. કશો વાંધો નહીં, હણા પહેરી દઈએ બસ. મસ્ત આનો તમે ગુલાબી કરતા હારી ને મને. ગુલાબી કલર તો કેવો લાગતો તો ઉપર જોત ખરા. આજે મારી મમ્મીને દાળ ભાત બનાવ્યા, મારા ફેવરિટ. મસ્ત બનાવ્યા મારા મમ્મી દાળ ભાત જુઓ. હજી દાળ વઘારવાની બાકી છે પણ મને બહુ નહીં ભાવતા. મસ્ત ભાવે બધા. મસ્ત દેશી બનાવો. હા એ ખાવાની મજા આવી જાય ને. હજી દાળ વઘારવાની બાકી છે. દાળ બફાઈ ગઈ છે જો ખાલી મસ્ત, પણ દાળ વઘારવાની બાકી છે. જમવાનું બની ગયો મિત્રો. હવે આ જો મસ્ત દાળ ભાત બનાવ્યા ખાલી જો. દાળ તો એવી મસ્ત દેખાય ને. જો આ દાળ કેટલી મસ્ત. છાશ ડુંગળી છે. આજ તો ખાઈને પછી ઉઈ જઈએ. તો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો? હા, સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવતા બ્લોગમાં મળીશું હવે.